સામાન્ય રીતે કોઈપણ ડિપાર્ટમેન્ટમાંથી કોઈપણ અધિકારી રિટાયર થાય તો તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કાં તો ખુશ થાય અથવા તો ખરેખર તેમને દુઃખ થાય. પરંતુ જો કોઈ અધિકારીની ફક્ત બદલી થાય અને તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને ખરેખર દુઃખની લાગણી થાય અને તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાય તો સમજવું કે બદલી થનાર અધિકારી ખરેખર કર્મનિષ્ઠ છે અને તેમણે પોતાના સબઓર્ડિનેટ્સની ઉપર રહીને નહીં પણ સાથે રહીને તેમને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપીને કાર્ય કર્યું હશે. અમદાવાદ રૂરલના આવા જ એક પોલીસ અધિકારી એટલે કે એસપી અમિત વસાવા કે જેમનો તેમના ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો. આ પ્રસંગે સીબીઆઈમાં બદલી થનાર અત્યંત પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી અમિત વસાવા પણ ભાવુક બન્યા હતા. તેમના વિદાય સમારંભમાં આઈજી પ્રેમવીરસિંહ તથા અમિતભાઈના બેચમેન્ટ અને એસપી પ્રવીણકુમાર ઉપરાંત ખેડાના એસપી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. એસપી અમિત વસાવાની કારકિર્દી દરમિયાન તેમણે અમદાવાદ જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી ફરજ પર હાજર ન રહેતા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા. તપાસ દરમિયાન ખોટી હાજરી અને પ્રોત્સાહન આપનાર પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 14 જેટલા પોલીસ કર્મી જિલ્લા બહાર રહેતા અને ફરજ પર કામ ન કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું તો તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. તો બહુ સપોર્ટ મને મળેલો છે અને અમદાવાદ રૂરલની જે આ ટીમ છે આઈજી સરને હું ખાતરી આપું છું સર કે આ એક બહુ સારી ટીમ છે સર અને મારા માટે એસપી અમદાવાદ તરીકે હું કહી શકું છું કે આ એક મારી ડ્રીમ ટીમ છે અને બહુ સારા ઓફિસર્સ છે, બહુ મેચ્યોર ઓફિસર્સ છે, ઘણા બધા જગ્યાએથી એક્સપિરિયન્સ ઓફિસર્સ છે, યંગ ડાયનેમિક ઓફિસર્સ પણ છે. તો એ રીતે બહુ એક રાઇટ મિક્સ છે અને પોલીસિંગમાં મને નથી લાગતું કે કોઈ રોકેટ સાયન્સ છે. એટલે આઈ એમ વેરી લકી કે હું આ સર્વિસમાં લેન્ડ અપ થયો અને ખરેખર બહુ સિમ્પલ છે પોલીસિંગ. મને એવું લાગે છે કે પોલીસ જે છે એટલી બધી સેક્રિફાઈસ કરે છે ડે ઇન એન્ડ આઉટ. એટલું બધું જે આપણે બલિદાન આપીએ છીએ બરાબર, આપણા સમયનું, આપણા પરિવાર જોડેના સમયનું, દરેક તહેવાર ઉપર ખડે પગે હોય પોલીસ, બંદોબસ્તમાં કોઈ ઠેકાણા ના હોય, કોન્સ્ટન્ટલી એક જગ્યાએ ઊભું રહેવું અને કલાકો સુધી ઊભું રહેવું એ ફિઝિકલી પણ પોસિબલ નથી. જો આપણે આખા અઠવાડિયાની ડ્યુટી જોઈએ પોલીસની તો 2 દિવસ એ પરેડ કરે, 2 દિવસ નાઇટ કરે એટલે અને બીજા બધા રેગ્યુલર કામ આવે, બંદોબસ્ત આવે. એટલે પોલીસ જેટલું બલિદાન સમાજ માટે મને નથી લાગતું કે ગવર્મેન્ટનું કોઈ બીજું વિભાગ કરે છે. તો જ્યારે આવી સિચ્યુએશન હોય તો પોલીસ ઓફિસર તરીકે આપણું પહેલું કામ તો એ છે કે આપણા ટીમને મોટિવેટેડ રાખવું અને જો એટલું આપણે કરી લીધું તો ખરેખર મને લાગે છે કે આપણે બહુ સારું પરફોર્મ કરી શકીએ. એટલે મને નથી ખબર કે હું એ વસ્તુમાં કારગર રહ્યો કે ના રહ્યો, પણ હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાની કોશિશ મેં કરેલી છે અને મને ખાતરી છે કે પોલીસ સ્ટેશન લેવલે, ડિવિઝન લેવલે આપ બધા પણ આ વસ્તુ કરતા જશો, આ વસ્તુનું ધ્યાન રાખતા જશો અને ત્યારે જ આપણે થોડું આપણે સારું પોલીસિંગ કરી શક્યા છે. અને આવતાની જોડે જ બહુ બધા ચેલેન્જીસ હતા. હું જ્યારે આવ્યો એના 2-3 દિવસ પછી ઇલેક્શન રિલેટેડ પહેલી મીટિંગ પણ થઈ ગઈ. એટલે હજુ હું આવ્યો ત્યારે 2-3 દિવસ જ થયા હતા પણ ઇલેક્શન સામે હતું અને એ વસ્તુ મને ખબર પણ ના પડી. ઇલેક્શન ક્યારે આવ્યું, ક્યારે પતી ગયું મને ખબર પણ ના પડ્યું, કારણ કે આટલા મેચ્યોર અને સારી ટીમ હતી અને એ લોકો ઇલેક્શનનો જે ડ્યુટી છે એ પણ એટલી અઘરી હોય, જિલ્લામાં ફોર્સ પણ બહુ ઓછો છે અને ઉપરથી પછી જોડે જોડે વીઆઈપી બંદોબસ્ત થાય, ઇલેક્શન કેમ્પેન્સ થાય
બીજા બધા ઓફિસર્સ આવે, અલગ અલગ ટીમ બને, આટલું સેન્સિટિવ માહોલ હોય, તો એ વસ્તુમાં પણ અમદાવાદ ગ્રામ્યની ટીમે મને બહુ સપોર્ટ કર્યો. ઇલેક્શનના જસ્ટ પહેલા એક બહુ મોટી લૂંટ પણ થઈ, ત્યારે મેં રાત્રે ફેલો એસપીઝને મેં જગાડ્યા રાતના 2:30 વાગે, અને ત્યારે તરત જ એમના તરફથી પણ સારો રિસ્પોન્સ આવ્યો. આપણે 100% રિકવરી આણંદ પોલીસની નાઇટ ડ્યુટીના ટીમના લીધે આપણે કરી શક્યા. એની પાછળ અમદાવાદ રૂરલની પણ ટીમ આવી, ઘણા બધા લોકોને પકડ્યા. આપણે 300 પેકેટ એનામાં આંગળીયાના લૂંટના હતા, અને જ્યારે આપણે એ પરત આપણે પાછા અપાવ્યા સુરતમાં, તો ત્યારે આખું ટેબલ ભરાઈ ગયું હતું. એટલા બધા તો પેકેટ્સ હતા. એટલે આવા ઘણા બધા મોટા ચેલેન્જીસ આવ્યા, એ પણ આપણે સોલ્વ કર્યા. વચ્ચે આટલા બધા સેક્રિફાઈસ, આટલું બધું ટેન્શન લયા પછી ક્યારેક એવા કેસ આવી જાય જેને યાદ કરીને આપણને એવું લાગે કે આપણું પોલીસ બનવું જ આખું સફળ થઈ ગયું છે. તો એવા પણ ગંભીર કેસ આવ્યા, જેમાં આપણે અમદાવાદ સિટીની એક માઇનર છોકરી, 14 વર્ષની છોકરીને 1 વર્ષ પછી કિડનેપિંગ કર્યા પછી એને વેચી કાઢી હતી, એના લગ્ન થઈ ગયા હતા, અને 1 વર્ષ પછી એના પરિવારને મળાવ્યા, અને બીજી પણ આવી રીતે છોકરીઓનું રેસ્ક્યુ કર્યું. તો જ્યારે આવા કોઈ કેસ આવે તો ત્યારે આપણને એવું લાગે છે કે બધી મહેનત અને બધું જે ટેન્શન છે વસૂલ છે. તો જ્યારે આવી જોબ છે, જે ભલે આપણે સેક્રિફાઈસ વારંવાર કરવું પડે, પણ આનાથી મોટું આનંદ કોઈ નથી, બરાબર, કે આપણે આટલું બધું ઇફેક્ટિવ કશું કામ કરી શકીએ. તો જ્યારે આવી બાબત છે તો આપણે બધાને ગર્વ હોવો જોઈએ पुलिस हुआ માટે. અને सर जब मेरा पहला दिन था सर, तो हम सब ऐसे ही हमारे सारे ऑफिसर्स मिले थे, तो मैंने उस टाइम ऐसा कहा था कि मुझे, मेरा एजेंडा बहुत सिंपल है कि मुझे ऐसा काम करना है कि जिससे हम एज अ टीम अपने आप पे प्राउड कर सके और पब्लिक भी हम पे प्राउड फील कर सके. तो इतना छोटा सा टाइम रहा सर, और आशा रखता हूँ सर कि मैं थोड़ा बहुत ये कर सका. और અને બીજી વાત કે મને બધા આખા મારા કલીગ્સ લોકો મને બહુ જ લકી માને છે, કારણ કે એક પછી એક મને બહુ સારા સપોર્ટિવ બોસીસ પડ્યા છે, બરાબર. અને પોલીસમાં ખરેખર ટચવુડ એક બહુ જ સારી બાબત છે કે મને બહુ સારા બોસીસ મળ્યા. અને મારા જે પ્રીવિયસ બોસ હતા એ ફરી અહીંયા મારા બોસ બનીને આવ્યા છે. એટલે થેન્ક યુ સો મચ સર ફોર ઓલ ધ સપોર્ટ એન્ડ ગાઈડન્સ ઓલવેઝ સર. અને ચંદ્રશેખર સર, એમને પણ હું આ દરમિયાન યાદ કરીશ કે એમનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો, અને એમનાથી પણ ઘણું બધું શીખ્યો. અને એ પણ CBIમાં જાય છે, હું પણ જઉં છું, તો ત્યાં પણ એમનું ગાઈડન્સ મને કન્ટિન્યુ મળશે. તો થેન્ક યુ એવરીવન, બધાને ખૂબ ખૂબ આભાર કે આપે મારો જે અહીંયા 1 વર્ષ ને 4 મહિનાનો કાર્યકાળ હતો એ આટલું મેમોરેબલ બનાવ્યું, આટલી મજા કરી. અમદાવાદ જિલ્લામાં થોડા દિવસ પહેલા એક 13 વર્ષની સગીરા ગુમ થઈ હતી, અને તેના માતા પિતા આ મામલે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અમિત વસાવાએ જણાવ્યું કે અમારી પાસે 13 વર્ષની એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ આવી હતી. તેના માતા પિતા જ્યારે ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખૂબ જ રડતા હતા. તેમની શંકા પાડોશમાં રહેતા એક પરિવાર પર હતી. અમે તપાસ શરૂ કરી તો કંઈક અલગ જ સામે આવ્યું. તેમણે આગળ કહ્યું, અમે તેમના ઘરની આસપાસ CCTV ફૂટેજ તપાસ્યા તો એ સગીરા રિક્ષામાં બેસીને જતી દેખાઈ. વધુ તપાસ કરી તો ખબર પડી કે અશોક પટેલ નામનો શખ્સ તેને રિક્ષામાં લઈ ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું
કે અશોક છોકરીને લઈને દેગાન તરફ ગયો હતો. આગળની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે અશોકના પત્ની રેણુકાએ 13 વર્ષીય સગીરાને ભેટ સોગાદો આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર પછી તેની ઓળખાણ રૂપલ મેકવાન સાથે કરાવી હતી. અમિત વસાવા આગળ જણાવે છે કે આ તમામ લોકોને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે રૂપલ માણસાના બોરુ ગામના એક ખેતરમાં અવરજવર કરતી હતી, જેના આધારે એ જગ્યાએ દરોડો પાડ્યો. તો એ જગ્યાએ રૂપલના એક મિત્રનું ઘર હોવાની અને ત્યાં અશોક પટેલ, તેની પત્ની રેણુકા અને ગુમ થયેલી સગીરા મળી આવ્યા હતા. ગુમ થયેલી સગીરા મળી ગયા બાદ પોલીસને શરૂઆતમાં લાગ્યું કે આ અપહરણનો કેસ સગીરા હેમખેમ પાછી મળ્યા બાદ હવે પૂરો થઈ ગયો છે. પણ હકીકતમાં એ હિમશિલાની ટોચ માત્ર હતી. ઉદાહરણ આપવું સહેલું છે, પણ ઉદાહરણ બનવું અઘરું છે. જિંદગીમાં એ મુકામ હાસિલ કરો કે લોકો તમને સર્ચ કરે. તે નામ અદ્ભુત કઠિનાઈઓ અને શ્રેષ્ઠતાને પ્રદર્શન કરવાના લાયક માટે માનવા હિકાર, વિચારાત્મક અને કારગિલ પરિસ્થિતિઓમાં તત્પર રહેવાની પ્રતિબદ્ધ જોવા મળી. આપણે ત્યાં કહેવત છે કે યોજકાહ તત્ર દુર્લભાહ, એટલે એક સારું મેનેજમેન્ટ, કોઈ વ્યક્તિ જે છે સારી સંભાળ લઈ શકે તેવી વ્યક્તિઓની હંમેશા કમી રહેતી હોય છે, પછી તે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય. મિત્રો, જ્યારે પણ કોઈ કર્તવ્યનિષ્ઠ કે કર્મનિષ્ઠ વ્યક્તિ પોતાનું કાર્યક્ષેત્ર છોડીને બીજી જગ્યાએ જતો હોય છે, ત્યારે જે તે કાર્યક્ષેત્રના જે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ જ નહીં, પરંતુ જે તે વિસ્તારના સ્થાનિકોને પણ તેનું થોડું દુઃખ થતું હોય છે. આજે આપણે વાત કરવાના છીએ અમિત વસાવા સાહેબની, કે જેઓ અમદાવાદ રૂરલમાં એસપી તરીકે અત્યાર સુધી ખૂબ જ સુંદર કામગીરી બજાવી અને તેમની કામગીરીનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. અને હાલ તેમની ટ્રાન્સફર જે છે તે CBIમાંથી છે. તો આવો એસપી સાહેબ સાથે વાત કરીએ અને તેમના અનુભવો વિશે થોડું જાણીએ. સર, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હવે આપ રૂરલમાંથી CBIમાં જઈ રહ્યા છો. અહીંયા તમારી કામગીરીના ખૂબ જ વખાણ થયા છે. ખૂબ જ આપ એક કહી શકાય કે એક ઉત્તમ ઉદાહરણ જે છે તમે તમારા જુનિયર્સ માટે બન્યા છો. નવી જગ્યાએ જઈ રહ્યા છો, કેવું અનુભવી રહ્યા છો? હજુ સુધી આમ માનવામાં નથી આવતું કે ખરેખર હું મારી જગ્યા છોડીને જઈ રહ્યો છું. આજે છેલ્લો દિવસ હતો ઓફિસમાં, તો બહુ આમ એન્ઝાઇટી જેવું લાગતું હતું કે કાલથી હું આ ઓફિસમાં હું પાછો નહીં આવું એઝ અ એસપી. તો એ વાતની બહુ એન્ઝાઇટી હતી, પણ એ સાથે સાથે હું બહુ આતુર છું કે CBI જેવી નેશનલ લેવલની જે સંસ્થા છે, જે પોલીસિંગની મેટરમાં ઇન્ડિયાની નોડલ એજન્સી છે, એને હું જોઈન કરવા જઈ રહ્યો છું. અને મને ખાતરી છે કે CBIમાં બહુ બધા ચેલેન્જીસ મળશે, ઘણું બધું શીખવા મળશે. CBI એટલે ઇન્વેસ્ટિગેશનનું એપિટોમ જેને કહેવાય, જેનું એક્ઝામ્પલ આપવામાં આવે એવી સંસ્થા છે CBI. એટલા માટે ત્યાં બહુ ધ્યાન રાખીને આપણે બધા ઇન્વેસ્ટિગેશનને બધું કરવા મળશે. એટલે CBI નું મને ખાતરી છે કે ખૂબ સારું એક્સપોઝર રહેશે. મારા પર્સનલ ડેવલપમેન્ટ માટે આ એક બહુ સારો પડાવ રહેશે. અને જે અત્યાર સુધી હું શીખ્યો છું એ બધી વસ્તુ મને CBIમાં કામ લાગશે. એ એટલા મોટિવેશનથી હું બહુ આતુર છું કે કાલે હું દિલ્હી જઉં અને જોઈન કરું. સર, અમારા તરફથી પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ આપણો જે કાર્યકાળ અત્યાર સુધીનો જે રહ્યો તેની જો ખાસ કરીને વાત કરીએ તો ઘણી બધી ચેલેન્જીસનો તમે સામનો કર્યો. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ પ્રામાણિકતાથી અને કર્તવ્યનિષ્ઠ બનીને કામ કરતો હોય ને, ત્યારે તેની સામે ચેલેન્જીસ વધુ હોય છે. અત્યાર સુધીની તમારી જે ચેલેન્જીસ રહી તેના વિશે તમે શું કહેવા માગો છો? એ રીતે મને કોઈક જગ્યાએ કોઈ વાંધો આવ્યો જ નથી અને બધેથી બહુ સપોર્ટ મળ્યો છે. એસ્પેશિયલી ગુજરાત સરકાર જે છે આપણી, એ બહુ જ ડિસિપ્લિન છે. એના જે કર્મચારી અને અમે જે ઓફિસર્સ છે એ લોકો પણ બહુ ડિસિપ્લિન રહીને કામ કરતા હોઈએ છે. એટલે ક્યારે પણ કોઈ ટાઈપનું અડચણ ને એવું લાગ્યું જ નહીં મને ક્યારે. ને બહુ ખાસું સપોર્ટિવ એન્વાયરમેન્ટ હોય છે બધા ઓફિસર્સને કામ કરવા માટે. ઘણા જે ઇન્વેસ્ટિગેશનના જે નવા ઇશ્યુઝ હોય છે, ટેકનોલોજીનો ઇસ્તેમાલ કરવામાં આવે છે, સાયબર ક્રાઇમ છે, અમુક એવા કેસીસ હોય જે અનડિટેક્ટ હોય અને પછી એના એક ચેલેન્જ થતું હોય છે. કાયદો વ્યવસ્થા જનરલી તો મારા પીરિયડના દરમિયાન બહુ સારી રહી,
પણ કોઈ પણ વાયલન્ટ ક્રાઇમ થાય તો એને હેન્ડલ કરવું એ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ હોય છે. અને ખાસ કરીને જે પોલીસમાં જે ટેકનોલોજીનો ઉપયોગ છે એના ઉપર અમે ઘણું ફોકસ કર્યું, ઘણું બધું ટ્રેનિંગ કરી, કારણ કે એ એક ચેલેન્જ મને પર્સનલી લાગે છે કે આગળ ચાલીને પોલીસ માટે બહુ મોટો વિષય બનશે. સર, છેલ્લે તમે તમારા જુનિયર્સને શું સલાહ આપશો, સંદેશો આપશો? હું મારા જુનિયર્સ અને સાથી ઓફિસર્સને પણ એ જ કહીશ કે જે પોલીસ છે એ બહુ જ સારું ઓપોર્ચ્યુનિટી છે કે જે સમાજ માટે એક આપણે સારું કામ કરી શકીએ. એ કામ કરવાનું જે આનંદ છે, જે આપણને રિઝલ્ટ મળે છે, ખૂબ સારું મળે છે. ઘણા બધા એવા કેસીસ હતા જેમાં અમે લોકોને ન્યાય અપાવી શક્યા, કોઈકની જોડે બહુ ખોટું થઈ રહ્યું હોય એ અમે રોકી શક્યા. તો આવા ઘણા બધા કેસ જ્યારે હું અહીંયાથી રિલીવ થઈને જઈ રહ્યો છું અને છેલ્લો દિવસ એઝ એસપી અમદાવાદ રૂરલ છે, તો એવા જે કિસ્સાઓ મને યાદ કરીને એટલું બધું આનંદ થાય છે. એવું લાગે છે કે બધી મહેનત, બધું જે ટેન્શન, બધી જે ઉજાગરા છે, બધા સફળ થઈ ગયા, કારણ કે આવા અમુક કેસીસ હતા જેમાં અમે ખરેખર લોકોને મદદ કરી શકીએ. બિલકુલ સર, આપની આગળની જે જર્ની છે તે પણ ખૂબ જ સુંદર રહે તેવી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તો જોઈને મિત્રો કે અમિત વસાવા સાહેબ સાથે આપણે વાત કરી કે તેઓ હવે એક આગળ નવી ચેલેન્જીસનો સામનો કરવા જઈ રહ્યા છે. અને સ્વાભાવિક છે કે જ્યારે જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેક કર્મચારી તેમની રીતે જો કામ કરે તો ચોક્કસપણે જે અપરાધ છે તે સંપૂર્ણપણે નાબૂદ થશે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી ફરી એકવાર અમિત વસાવા સાહેબને તેમની આગળની જર્ની માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેમેરા પર્સન રાજુભાઈ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. તો આવા કર્મનિષ્ઠ અધિકારીની બદલી થવા સ્વાભાવિક છે કે અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટે તેમનો વિદાય સમારંભ રાખ્યો અને ગુજરાતની જનતાએ પણ તેમને ખૂબ પ્રેમ આપ્યો. તો આશા રાખીએ છીએ જ્યાં પણ જાય તેમની ફરજ નિભાવે, કર્મઠ અને નિષ્ઠાવાન થઈ તેમની ડ્યુટી કરે.